સુરત મહાનગરપાલિકાની કામગીરી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી દેખાય છે। પૂરના પાણી ઓસર્યા બાદ હવે ડ્રેનેજની સફાઈની કામગીરીઓ દેખાઈ રહી છે। ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરીનું શું આંધણ રાંધ્યું। 7મી જુલાઈના રોજ સુરત શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના પગલે આખા શહેરમાં ખાડીપૂરની પરિસ્થિતિ આવી હતી। આ ખાડીપૂર બાદ આખું શહેર જાણે ટાપુમાં તબદીલ થઈ ગયું હોય તેવા નજારાઓ સામે આવ્યા હતા। આજ દિન સુધી જે વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો નથી તેવા વિસ્તારોમાં પણ 5-5 ફૂટ સુધીના પાણી ભરાતા 2 દિવસ સુધી જનજીવન ઠપ થઈ ગયું હતું। અલબત્ત આ ઘટનાને પગલે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। જોકે હવે વરસાદી પાણી અને ખાડી પૂરના પાણી ઉતરી જતા પાલિકા દ્વારા વધુ એક વખત વરસાદી સિઝનમાં જ પ્રી મોન્સૂન કામગીરીના ઘોડા દોડાવવામાં આવ્યા હોય તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રોમ અને ડ્રેનેજની લાઇનની સાફ સફાઈ માટેની કામગીરી કરતા સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જ કામગીરી વરસાદ પૂર્વે કરી હોત તો 2 દિવસ સુધી વરસાદી પાણીમાં હેરાન થવાને બદલે રાહત મળી ગઈ હોત। બીજી તરફ વરસાદી પૂરના પગલે ઘર અને દુકાનોમાં પાણી ફરી વળતા સેંકડો પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું અને આ જ પરિસ્થિતિને પગલે હવે લોકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ અશોક સોમાભાઈ સાને, હું નાગસેનગરમાં રહું છું। જ્યારે ગયા મંગળવારે જ્યારે આપણા નાગસેનગર પાંડેસરા ઉધનામાં જ્યારે પૂર આવ્યો, અત્યાર સુધી કોઈ કોર્પોરેટર 4 કોર્પોરેટરમાંથી એક તો સ્થાનિક કોર્પોરેટર છે આપણા નાગસેનગરના, એ તો હજુ સુધી અમને દેખાતા જ નથી। ખારે જ્યારે સરકાર શ્રીના મંત્રી આવ્યા ત્યારે એમના પાછળ દોડતા થયા છે, પણ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂન કામગીરીનું આ બજેટ જે પાસ કર્યું હતું ત્યારે તો કશું કામ કર્યું નથી। તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હતું। જ્યારે આ પૈસા જો આ ડ્રેનેજ લાઈન અત્યારે જે આ લોકો સાફ કરી રહેલા, આ જે કરોડો રૂપિયા જે પાસ કર્યા હતા ત્યારે જ આ કામગીરી થતી હતી। આપણા પાંડેસરા વિસ્તારના કોઈ ગરીબ બિચારા લાચાર માણસ અત્યારે 2 ઘર નહીં થતા। જો અત્યારે આ કરોડો રૂપિયાની નુકસાની કરીને પહેલા તો નુકસાની કરી લાગીને અત્યારે આ કરોડો રૂપિયાનું કામ કરવાની પાછા નીકળેલા છે। અત્યારે સાહેબ હું તમને એક જ જાણ કરવા માંગુ છું, અત્યારે આ નિંદ્રામાંથી જાગ્યા છે, અત્યારે નિંદ્રામાંથી જાગ્યા પછી લોકોનું જ્યારે ટોળું કોર્પોરેટરના ઘરે આપણા ધારાસભ્યના ઘરે રજૂઆત કરા ગયા ત્યારે આ બધા કામગીરી કરવા નીકળેલા છે। લોકો અત્યારે તમે જુઓ તો કચરામાં હજુ બી ઢગલા છે। ઘણી જગ્યા તો બિચારાના ઘરનું વખરી થઈ ગયેલું છે, ઘરમાં કોઈ ખાવા પીવા માટે રાશન નથી। 6800 આ લોકોને કવર બનાવીને આપે છે। 6800માં સાહેબ આ લોકોને કંઈ મળે છે? જે લોકોને 30 થી 40 50 હજારની નુકસાની થયેલી છે, સરકાર ખાલી એક પોચો મારવા માટે 6800 રૂપિયા સહાય આપે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।